ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા નવા ગામની વાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા ચોટીલા તાલુકાના નવા ગામની વાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ પ્રકારની ગેરરીતિઓ ધ્યાને આવી હતી. ચોટીલા નાયબ કલેક્ટરે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરી. ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણા દ્વારા ચોટીલા તાલુકાના નવા ગામની વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન દુકાનના સ્ટોકની ભૌતિક ચકાસણી કરતા ઘઉં 161 કિલોગ્રામ આશરે 4 કટ્ટા, ચોખ્ખા 169 કિલોગ્રામ આશરે 4 કટ્ટા તથા ખાંડ 40 કિલોગ્રામનો સ્ટોક વધઘટ જણાઈ આવ્યો હતો. આમ કુલ 9 કટ્ટા જેટલા અનાજમાં ગેરરીતિ જોવા મળતા પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું. વધુમાં આ તપાસ દરમિયાન ચોટીલા નાયબ કલેક્ટરના ધ્યાને નીચે મુજબની ક્ષતિઓ પણ આવી હતી. વ્યાજબી ભાવની દુકાનની ઇમારત જર્જરિત હાલતમાં તથા સ્વચ્છતા જાળવવામાં ન આવતી હોવાનું સામે આવ્યું. લાભાર્થીઓને ફરજિયાત આપવામાં આવતી રસીદ, કૂપન પણ આપવામાં ન આવતા વિવિધ પ્રકારના અનાજના નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા ન હતા. બીપીએલ, અંત્યોદય અને અન્ય લાભાર્થીઓની યાદીઓ તેમજ અનાજના ભાવ અને જથ્થા અંગેની માહિતીનું પાટિયું નિયમ મુજબ પ્રદર્શિત કરવામાં આવ્યું ન હતું. જ્યારે અનાજનો સંગ્રહ નિયમ મુજબ યોગ્ય રીતે કરવામાં ન આવ્યો હતો તેમજ થપ્પી અને માર્કિંગ પણ યોગ્ય રીતે કરવામાં આવેલ ન હતું. જાહેર વિતરણ પ્રણાલીના નિયમોના પાલનમાં અન્ય વહીવટી ક્ષતિઓ પણ ધ્યાને આવી હતી. નાયબ કલેક્ટર સંબંધિત વ્યાજબી ભાવના દુકાન સંચાલકને તમામ ક્ષતિઓ અંગે તાત્કાલિક સૂચનાઓ આપી હતી તથા લક્ષિત જાહેર વિતરણ પ્રણાલીના નિયમોનું કડક પાલન કરવા જણાવ્યું હતું. ઉપરોક્ત ગેરરીતિઓને ગંભીરતાથી ધ્યાને લઈ ગુજરાત જાહેર વિતરણ પ્રણાલી એટલે કે જાળવણી અને નિયંત્રણ આદેશ તથા સંબંધિત જોગવાઈઓ મુજબ દુકાન સંચાલક છત્રજીતભાઈ શાંતિભાઈ જેબલિયા વિરુદ્ધ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું અને જાહેર વિતરણ પ્રણાલી વધુ પારદર્શક, જવાબદાર અને લાભાર્થીલક્ષી બને તે માટે આવી આકસ્મિક તપાસો સતત ચાલુ રહેશે. અહેવાલ અફઝલ મુલતાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર.